વેલકમ ફ્રેન્ડ્સ. 11 સાયન્સના પ્રથમ ફિઝિક્સના લેક્ચરમાં હું ચંદ્રેશ ઢોલા આપનું સ્વાગત કરું છું. બરાબર, હવે ફિઝિક્સમાં આપણો લેક્ચર 1 by 1 સિરીઝ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારે હું તમને થોડી જનરલ માહિતી આપી દઉં કે આપણે શું ભણવાના છીએ અને એ પછી આપણે આપણી પ્રોગ્રેસ ચાલુ રાખીએ. તો જો મિત્રો, આપણા લેક્ચરમાં આપણે બેઝિક તો આજે કંઈ છે નહીં, બરાબર, એટલે હું સીધો ચેપ્ટર સ્ટાર્ટ કરું છું. બરાબર, જ્યાં જગ્યાએ આપણે કંઈ બેઝિક અથવા કોઈ સાદુરૂપની વાત થશે ત્યારે જે તે ટોપિકમાં હું સમજાવી દઈશ. અને જે પહેલું ચેપ્ટર છે ભૌતિક જગત, બરાબર, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે ભૌતિક જગતની વાત કરું તો આ ચેપ્ટરમાં તમારે કોઈ ખાસ થિયરી નથી, માહિતીલક્ષી ચેપ્ટર છે. બરાબર, ટોટલ 4 થિયરી આ ચેપ્ટરમાં તમારે કરવાની છે. એ 4 થિયરી અને એના MCQ, બરાબર, એક માર્કના MCQ છે. આટલી વસ્તુ આમાં કરવાની છે. તો એ 4 થિયરી કઈ એ આપણે 1 by 1 શીખીએ. બરાબર, તો પહેલાં તો આ ભૌતિક જગત એ ચેપ્ટરમાં વાત શું છે? તો જો ભૌતિક જગત છે એટલે આપણું ફિઝિકલ વર્લ્ડ, કે આપણે જોઈએ છે કે આપણી આસપાસ આપણે અનેક ભૌતિક સંશોધનો કરેલા છે. આપણી આજુબાજુ પુષ્કળ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે. તમે કોમ્પ્યુટર છે, બરાબર, તમે લેપટોપ, પામટોપ, ફોન છે, આ બધું યુઝ કરો છો, પંખા, ટ્યુબલાઇટ. તો આપણી આજુબાજુની દુનિયા છે એ અનેક સંશોધનથી ભરપૂર પડેલી છે. તો આપણા ફિઝિક્સમાં આપણે શેનો અભ્યાસ કરીએ છીએ, બરાબર, કઈ શાખા આવે, આવી બધી બાબતો આમાં છે. કે ભાઈ આપણે અણુ પરમાણુનો અભ્યાસ કરીએ છીએ, પરમાણુ બોમ્બ બનાવીએ છીએ, સ્પેસ શટલ લોન્ચ કરીએ છીએ, બરાબર, કમ્પ્યુટર્સ બનાવીએ છીએ. તો આ બધી જ વસ્તુ શેમાં આવે? ફિઝિકલ વર્લ્ડમાં આવે, કે જે કોઈ પણ ફિઝિક્સે સંશોધન કરેલું હોય. તો એ બધાને આધારિત MCQ હું તમને જ્યારે આપણે ક્લાસમાં મળીશું ત્યારે આપણે ચર્ચા કરીશું. અત્યારે મુખ્ય બાબત છે આપણે 4 જે થિયરી આવે છે એ ભણવાની. તો 1 by 1 4 થિયરીમાં તમને સમજાવતો જઈશ બધા મુદ્દા, બરાબર, તમે શીખતા જશો અને તમે એને તૈયાર કરી નાખજો લખીને, જે રીતે આપણે ક્લાસરૂમમાં ચર્ચા થઈ હતી. અને કોઈ પોઈન્ટ તમને સમજાય નહીં તો તમને કીધેલું જ છે કે તમે એ વસ્તુ તમે કાગળ પેન લઈને સાઈડમાં ઇક્વેશન નોટ કરજો. જ્યારે આપણે, બરાબર, મળવાની વાત થાય રૂબરૂ ત્યારે આપણે એ વસ્તુ સ્પષ્ટ કરશું. બરાબર, અત્યારે તમે આ બાબતો પર ધ્યાન રાખો. તો જો આપણો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન, કે કુદરતમાં કેટલા પ્રકારના કયા મૂળભૂત બળો છે તે જણાવી ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ સમજાવો. પ્રશ્ન સમજો પહેલા, કે કુદરતમાં કેટલા પ્રકારના મૂળભૂત બળો છે અને એમાં ગુરુત્વાકર્ષણ બળ સમજાવવાનું છે. તો જો મૂળભૂત બળો એટલે શું? તો જો આમ તો કુદરતમાં આપણે જોઈએ તો ઘણા બધા ફોર્સ જોઈએ છે, બળ, બરાબર. દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય તો આપણે એમ કહીએ ઘર્ષણ બળ. તમે સાદામાં સાદું બળ છે, તમે જાણો છો, 2 સપાટી ઘસાય છે, તમે તમારી 2 હથેળી ઘસો, ઘર્ષણ બળ છે. તમારા આ ટાયર છે એ ઘસાઈ જાય છે, ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે, તો એ બધું શું છે? ઘર્ષણ બળ છે, એક પ્રકારનું બળ થયું. દાખલા તરીકે પુનઃસ્થાપક બળ, એવું તમે શીખશો અથવા તમે સાંભળેલું છે 9મા ધોરણમાં, કે કોઈ સ્પ્રિંગ હોય એના છેડે તમે પદાર્થ લટકાવી દો. આવી રીતે આ સ્પ્રિંગ છે એ તમે એમ કહો છો કે સ્પ્રિંગ છે, રબર છે, સ્થિતિસ્થાપક છે. તો એને છેડે કોઈ પદાર્થ લટકાવી દો, એને ખેંચીને મૂકી દો તો એ ઉપર નીચે વાઇબ્રેટ થાય છે. કદાચ તમે એને નામ સાંભળ્યું હોય તો તમે એને સરળ આવર્ત ગતિ આવું નામ આપતા હતા, બરાબર. તો એ સ્પ્રિંગ છે એ પુનઃસ્થાપક બળનું ઉદાહરણ છે. સ્થિતિસ્થાપક છે, એને ખેંચો તો પછી મૂળ સ્થિતિમાં આવી જાય, મૂકી દો ત્યારે. તો આમ ઘણા બધા બળો કુદરતમાં હોવાનું કહી શકાય. પણ કુદરતમાં મુખ્ય જે બળો છે એ 4 છે. 4 પ્રકારના બળો છે, એને આપણે મૂળભૂત અથવા બેઝિક ફોર્સ કહીએ છીએ. પહેલાં તો આપણે 4 ફોર્સના નામ યાદ રાખીએ અને પછી એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો જો પહેલું જે બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. બીજું છે એ વિદ્યુત ચુંબકીય બળ છે. ત્રીજું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને ચોથું વીક બળ. બરાબર, 4 બળો ફરીથી આપણે યાદ રાખીએ. કયા કીધા મેં? ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક બળ. તો આપણે આપણા ચેપ્ટરમાં 4 બળો સમજવાના છે. તો ઝીણવટથી આપણે 1 by 1 આ 4 બળો સમજીએ.
તો પહેલું એમાં આપણે લઈશું ગુરુત્વાકર્ષણ બળ. તો આગલી સ્લાઇડમાં હું તમને એની ચર્ચા કરું. મિત્રો, આ સ્લાઇડમાં જુઓ, આપણું પહેલું જે બેઝિક ફોર્સ છે, મૂળભૂત બળ છે, એ આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. અંગ્રેજીમાં આપણે કહીએ ગ્રેવિટેશન ફોર્સ. તો આ ચેપ્ટર ગુરુત્વાકર્ષણ બળ 9મા ધોરણમાં તમે શીખી ગયા છો. કદાચ તમને યાદ હોય તો તમે આવો કંઈ નિયમ ભણેલા હતા, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ અથવા તો સાર્વત્રિક નિયમ, યુનિવર્સલ લો, એવું કદાચ તમે શીખ્યા હોય. બરાબર, આપણને ખબર છે ન્યૂટનવાળી વાર્તા આપણે શીખ્યા છીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણ, બરાબર, જેને કારણે સમગ્ર બ્રહ્માંડનું અસ્તિત્વ છે. તો ગુરુત્વાકર્ષણ સૌથી વહેલા કોણે ઓબ્ઝર્વ કર્યું? તો ન્યૂટનવાળી વાર્તા ખબર છે કે ભાઈ ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠો હતો અને એ સફરજન એના માથે પડ્યું અને એને વિચાર આવ્યો કે ભાઈ આ સફરજન માથે જ કેમ પડ્યું, ઉપર નીચે જ કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું? બરાબર ને, એનાથી આખી માથાકૂટની શરૂઆત થઈ. બરાબર, જો એ સફરજન ખાઈ ગયો હોત તો કોઈ માથાકૂટ નહોતી, તો આ ચેપ્ટર ભણવાનું નીકળી જાત અથવા ગુરુત્વાકર્ષણની વાત જ ન થાત. પણ એણે વિચાર્યું, એ વૈજ્ઞાનિક હતો, એણે તર્ક કર્યો કે ભાઈ નીચે જ કેમ આવ્યું, અને એના પાછળ સંશોધન કરતાં કરતાં એણે એક બળ શોધ્યું, એને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, કોઈ પણ વસ્તુ પૃથ્વી હંમેશા પોતાની તરફ ખેંચે છે, એ ફોર્સને આપણે શું કહીએ? ગ્રેવિટેશન ફોર્સ. અને એને કારણે કોઈ પણ પદાર્થ કે રચના નીચે પડે છે. તો જો આ બળ કઈ પ્રકારનું છે, એની ખાસિયત શું, એ કેટલા પ્રમાણમાં લાગે, તો આ બધી બાબતનો અભ્યાસ કોણે કર્યો? ન્યૂટને. અને એક નિયમ આપ્યો, એને આપણે શું કહીએ? ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો જો નિયમ સમજીએ આપણે, પહેલાં આપણે વાંચીએ કે નિયમ શું છે. જો તો આવો કઈ નિયમ આપ્યો એને કે વિશ્વમાં રહેલા કોઈ પણ બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, બરાબર, વિશ્વના કોઈ પણ બે કણો અથવા પદાર્થો, તો કોઈ પણ બે કણો વચ્ચે હંમેશા ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો એ ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે એનું મૂલ્ય શોધવું હોય તો, બરાબર, આપણને ખબર છે કે બળનો એકમ શું, બળ કયા એકમમાં મપાય છે? ન્યૂટન. બરાબર, કે માની લો બે પદાર્થો અહીંયા પડ્યા છે અલગ અલગ દળના, તો તમે એમ કહો કે ભાઈ ચાલો આ બે વચ્ચે તમે બોલો છો ગુરુત્વાકર્ષી બળ લાગે, તો કેટલા ન્યૂટન લાગે? ખાલી જગ્યા ન્યૂટન. આ ગણવું હોય તો એના માટેનો આ નિયમ છે. તો જો એવું ન્યૂટને કીધું ભાઈ આ બળ કેટલું લાગે, તો નિયમ એવો કીધું કે બે કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, એટલે આને આપણે શું કહીએ છીએ? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. પહેલાં આપણે સમજીએ, પછી એને પાછો રિપીટ કરીએ. તો આ સ્લાઇડ તમે જો, આમાં મેં બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ સ્પષ્ટ કર્યું છે. દાખલા તરીકે તમે વિચારો, આ મારા બે પદાર્થો છે, બરાબર, વ્યાપક રીતે વિચારીએ તો માની લો મારી પાસે બે પદાર્થ છે, આ M1 દળનો પદાર્થ છે, આ M2 દળનો પદાર્થ છે. એમ સમજો કે આ 10 કિલોનો છે અને આ 50 કિલોનો છે. બરાબર, તો જો ન્યૂટનના નિયમ પ્રમાણે આ બંને પદાર્થો શું કરવાના છે? એકબીજાને આકર્ષવાના છે, ખેંચવાના છે. બરાબર, તો કેટલા ફોર્સથી ખેંચે? બરાબર, તો એના માટે વિચારો, ચાલો આ બે દળ તો આપણે M1 M2 કહી દીધું, અને એની વચ્ચેનું ડિસ્ટન્સ અત્યારે કેટલું લઈ લીધું? R મીટર, 1 મીટર, 2 મીટર, જે પણ અંતર હોય એને આપણે R કહી દઈએ. બરાબર, તો જો દળ M1 M2 હોય અને અંતર R હોય, તો ન્યૂટને શું કીધું કે ભાઈ આ ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગે? તો એણે એમ કીધું F ચલે છે M1 M2, અને બીજું સ્ટેપ એણે કીધું F ચલે છે 1/r². હવે સમજો F ચલે છે, તમે આ ચલન શીખી ગયા છો. બરાબર, આની થોડીક માહિતી આપી દઉં કે ચલે છે એટલે હું ચલનમાં તમે શીખા કે બે પ્રકારના ચલન આવે. દાખલા તરીકે તમે કહી શકો કે x ચલે છે y, અથવા તેમ કહી શકો x ચલે છે 1/y. બરાબર, તો x ચલે છે y એને આપણે સમપ્રમાણ કહેતા હતા, અને બીજું x ચલે છે 1/y એટલે શું કહેતા હતા? વ્યસ્ત પ્રમાણ. તમે એમ કહેતા હતા કે x y છે xના સમપ્રમાણમાં છે, અથવા y છે xના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર ને, સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણનો અર્થ આપણે સમજી લે, સમ એટલે સરખું ચેન્જ થાય, કે વાયમાં જો વધારો થતો હોય તો એક્સમાં વધારો થાય, વાયમાં જો ઘટાડો થતો હોય તો એક્સમાં શું થાય? ઘટાડો. એટલે સમપ્રમાણ કહેવાય. એક વધે તો બીજું વધે. જેમ કે રબરને ખેંચું તો એની લંબાઈ વધે, તો ખેંચાણ છે એ લંબાઈના કેવા થયા? રબરમાં જે ખેંચાણ છે એ લંબાઈના કેવો થયું? સમપ્રમાણમાં ખેંચાણ ચડે છે લંબાઈ.
બરાબર. જેમ વધુ ખેંચાણ એમ રબરની લંબાઈ વધુ, તૂટી ન જાય ત્યાં સુધી. એ જ રીતે એક્સ ચલે છે 1/y. વ્યસ્ત પ્રમાણમાં શું થાય? ઉલટું ચાલે. એક રાશિ વધતી હોય તો બીજી શું થાય? ઘટે. બરાબર. દાખલા તરીકે તમે ફુગ્ગાને દબાવો એટલે દબાણ વધારો તો કદ ફુગ્ગાનું શું થાય? ફુગ્ગો સંકોચાય, કદ ઘટે. તો તમે ફુગ્ગા માટે લખી શકો ભાઈ ફુગ્ગા પર જે દબાણ લગાડો છો એ ફુગ્ગાના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. કે દબાણ વધે તો કદ ઘટે, એક વધે બીજી ઘટે તો વ્યસ્ત, એક વધે બીજી વધે તો સમ. તો ન્યૂટને શું કીધું કે આ ગુરુત્વાકર્ષી બળ દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય કે જેમાં ગુણાકાર મોટો, બરાબર, m1 m2 ગુણાકાર જેમ મોટો એમ ફોર્સ કેવું લાગે? વધારે. બરાબર. તો અહીંયા જેમ દળ વધુ લેશું, ભાઈ એક 10 ને બીજો 10 છે એની જગ્યાએ બે 20-20 ના હોય તો ગુણાકાર મોટો થશે તો ફોર્સ કેવું થશે? મોટું થશે. એ જ રીતે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જો અહીંયા અંતરનો વર્ગ છે અને એનો વ્યસ્ત પ્રમાણ છે, ચલે છે 1 છે, તો બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. વ્યસ્ત પ્રમાણ એટલે શું સમજવાનું છે કે જો અહીંયા અંતર વધશે તો વ્યસ્ત છે એનો અર્થ ફોર્સ શું થશે? ઘટશે. એટલે જેમ જેમ તમે બે પદાર્થને નજીક લાવો એમ અંતર શું થયું? ઘટ્યું. અંતર ઘટ્યું તો ફોર્સ શું થયું? વધ્યું. તમે એમ સમજી શકો કે બે મેગ્નેટ છે, તમે સીધો સાદો જવાબ આપો કે મારી પાસે આ મેગ્નેટ છે, એનો N છેડો ના S છેડો, બરાબર. તો તમને ખબર છે કે N અને S છે એટલે એકબીજાને આકર્ષવાના છે, ખેંચાવાના છે એકબીજા પ્રત્યે, બરાબર. હવે હું જેમ જેમ દૂર લઈ જાઉં એમ ખેંચાણ બળ શું છું? તો કે ભાઈ દૂર લઈ જાઓ એમ ખેંચાણ બળ શું થશે? ઘટશે. એટલે અંતર વધ્યું એમ ખેંચાણ બળ શું છું? ઘટ્યું. બરાબર. તો અહીંયા સંબંધ કેવો થયો? વ્યસ્ત થયો. એક વધ્યું તો બીજું ખેંચાણ બળ ઘટ્યું. એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ બેને જો મિક્સ કરો તો ફાઇનલ નિયમ આપણો આવો થઈ ગયો કે F ચલે છે m1 m2/r². બેને તમે આવી રીતે દર્શાવી શકો. આ બે લીટીને એક જ લીટીમાં દર્શાવો હોય તો આમ દર્શાવી શકાય, બરાબર. અને અહીંયા ચલે છે દૂર કરો તો અહીંયા અચળાંક મૂકી દો. ચલે છે દૂર કરવા, ચલે છે એની જગ્યાએ બરાબર મૂકવું હોય તો આપણે કોઈ અચળાંક મૂકીએ છીએ તો અચળાંકને શું કહીએ? કેપિટલ G. હવે કેપિટલ G વિશે હું કંઈ કહેતો નથી ખાસ, એ તમે જાતે શોધીને લાવજો શું છે, નહીંતર આપણે ચર્ચા કરીશું. એ કોઈ અચળાંક છે, અચળાંકનું નામ શું છે, એ બધી બાબત આપણે એ જે તે ચેપ્ટર આવશે, આની પર સ્પેશિયલ ચેપ્ટર છે એમાં આપણે શીખીશું. પણ અત્યારે તમે વિચારજો, નહીં તો હું કહીશ તમને. એટલે નિયમ આપણો આવો બની ગયો F1 F2 અથવા ફોર્સ છે, આકર્ષી બળ છે, બરાબર. બે પદાર્થો એકબીજાને ખેંચવાના છે, બરાબર. આ પહેલો પદાર્થ બીજાને પોતાની તરફ ખેંચે, આ પદાર્થ એને પોતાની તરફ, એકબીજાને ખેંચે છે. જેમ જાણે બંને દોરીથી બાંધેલા હોય અને દોરડા ખેંચ રમતા હોય તો એકબીજાને પોતાની તરફ ખેંચે, તો એવી રીતે ખેંચે છે. અને બળનું મૂલ્ય શું લખ્યું? G m1 m2/r². જે m1 m2 બે પદાર્થના દળ અને r શું લેવાનું છે? બે પદાર્થ વચ્ચેનું અંતર છે. તો જો તમે આના ઉપરથી સમજી શકો કે ભાઈ ચાલો બે પદાર્થો છે, દળ જેમ મોટો છે જેટલા ભારે એટલું આકર્ષણ બળ કેવું? વધારે. અને જેમ દૂર એમ આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. તો તમે આવું કહી શકો. આગળ આમાં આપણે બીજા મુદ્દા જોઈએ, બરાબર. તો તમે સમજી શકો છો. એટલે નિયમ આપણો સ્પષ્ટ થઈ ગયો કે કોઈ પણ બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. હવે આપણને સમજણ પડી ગઈ કે દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા અંતરનો વર્ગનો વ્યસ્ત થાય છે એટલે ઘણીવાર આ નિયમને વ્યસ્તના વર્ગના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યસ્તનો વર્ગ પણ કોનો? અંતરનો વ્યસ્તનો વર્ગ, બરાબર. એટલે આને શું કહે? વ્યસ્તના વર્ગના નિયમને અનુસરે છે. બીજું મિત્રો કે આ દ્રવ્યમાનને કારણે ઉદ્ભવતું આકર્ષી પ્રકારનું બળ છે, બરાબર. કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ કોને કારણે ઉદ્ભવે? દ્રવ્યમાન, માસ, બરાબર. દ્રવ્ય છે, કોઈ પણ પદાર્થ છે ને દળ છે 5 કિલો 10 કિલો, બરાબર. તો એ દ્રવ્યને કારણે ઉદ્ભવે. જે કોઈ પણ પદાર્થ, ન્યૂટને એવું કીધું કે જે કોઈ પણ પદાર્થને દળ હોય, દ્રવ્ય હોય, એની વચ્ચે હંમેશા ગુરુત્વાકર્ષી બળ લાગે. તો આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પદાર્થ આપણી પાસે એવો નથી કે જેને દળ ન હોય, સૂક્ષ્મ હોય. કોઈ પણ રજકણ લઈ લો તો સૂક્ષ્મ દળ હશે, પણ દળ તો હશે જ. એટલે દળ હંમેશા હોય એટલે એની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ પણ હંમેશા લાગે. એટલે એની પદાર્થ બ્રહ્માંડનો એની વચ્ચે હંમેશા આ બળ લાગે. એટલે આ બળને આપણે કેવું કહીએ છીએ? સાર્વત્રિક બળ, યુનિવર્સલ.
અત્ર તત્ર સર્વત્ર ગમે ત્યાં લાગે એટલે શું કહીએ છીએ? સાર્વત્રિક બળ. અને આ ફક્ત આકર્ષી પ્રકારનું છે કે હંમેશા આ બળ શું કરે? આકર્ષે. આપણને ખબર છે કે મેગ્નેટ રાખીએ તો મેગ્નેટમાં તમે એમ કહી દો કે બે સરખા ધ્રુવો રાખો એન એન અથવા એસ એસ, તો આપણને ખબર છે હડસેલ એકબીજાને, અપાકર્ષે, બે ચુંબક દૂર જાય. પણ એનથી ઊંધું રાખો, એન રાખો અને અહીંયા એસ રાખો, તો આપણને ખબર છે કે આ બે મેગ્નેટ શું કરશે? એકબીજાને આકર્ષે. તો નોર્મલી બે પ્રકારના ફોર્સ હોય, અપાકર્ષે અને આકર્ષે. અહીંયા ગુરુત્વાકર્ષી ફોર્સ આપણે કેવું કહીએ? ફક્ત આકર્ષી. એ હંમેશા આ પ્રકારનું જ હોય, એકબીજાને બે પદાર્થો હંમેશા પોતાની તરફ ખેંચે, હડસેલે નહીં, દૂર નો હડસેલ, એટલે આકર્ષી પ્રકાર. એટલે આપણે એમ કહી શકીએ કે બ્રહ્માંડમાં રહેલા બધા જ પદાર્થો આ બળ વડે એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોવાથી આ કેવું છે? સાર્વત્રિક છે. અથવા વર્લ્ડમાં બધે જ લાગે છે એટલે કેવું છે? યુનિવર્સલ છે, સાર્વત્રિક છે. બીજું, આ બળ ગુરુઅંતરીય બળ છે. બરાબર, એ પણ સમજી લો, આવા શબ્દ આવશે. એક બળ છે ગુરુઅંતરીય બળ અને બીજું જે બળ છે એને શું કહીશું? લઘુઅંતરીય બળ. આના પછી આપણે આ વાત કરશું. તો ગુરુઅંતરીય એટલે શું? ગુરુ એટલે જે લોંગ ડિસ્ટન્સે લાગે તો ગુરુઅંતરીય, અને જે ટૂંકા ડિસ્ટન્સમાં લાગે એને શું કહીએ? લઘુઅંતરીય. તો આપણું ગુરુત્વાકર્ષી બળ આપણે કેવું કહીએ છીએ? ગુરુત્વીય બળ તરીકે ઓળખીએ છીએ, લોંગ ડિસ્ટન્સ છે. કેમ ગુરુત્વીય બળ? તો જો તમે જો આ ગુરુત્વાકર્ષી બળ લાગે કોની કોની વચ્ચે એ તમે સમજો એટલે તમારી આ વાત ક્લિયર થઈ જાય કે ભાઈ આ બળ કોની કોની વચ્ચે લાગે. અથવા એને કારણે શું થાય કે ભાઈ બ્રહ્માંડમાં ચંદ્રની ગતિ છે, પૃથ્વી છે એની આજુબાજુ ચંદ્ર ફરે છે, બરાબર, ઉપગ્રહ છે ચંદ્ર પૃથ્વીનું, બરાબર, અથવા પૃથ્વીની આજુબાજુ કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં ફરે છે, આપણે ઘણા સેટેલાઇટ મૂકેલા છે. સૂર્યની આસપાસ આપણો બધા ગ્રહો ફરે છે, સૌરમંડળ, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, બરાબર. અથવા કોઈ પણ પદાર્થ પૃથ્વી પર મુક્ત પતન કરે આવીએ છીએ આપણે કે પદાર્થ પડે, મૂકી દો પદાર્થને તો એ નીચે જ પડે. તો આ બધું કોને કારણે છે? ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. તો આ બ્રહ્માંડમાં ચંદ્ર, પૃથ્વી, ઉપગ્રહો તો આ બધા એકબીજાથી ખૂબ જ લોંગ ડિસ્ટન્સે છે, છતાંય આ બળ કાર્યરત છે, એની વચ્ચે અસર કરે છે અને આખા સૂર્યમંડળનું અસ્તિત્વ છે, જકડી રાખે છે સૂર્યમંડળને. કોઈ ગ્રહ પોતાની રીતે બ્રહ્માંડમાં આટા નથી મારતો, એ સૂર્યની આજુબાજુ જ ફરે છે, બરાબર. તો આ જે ફોર્સ છે એટલે આપણે એને શું કહીએ? એક તો યુનિવર્સલ અને બીજું ગુરુઅંતરીય કે લોંગ ડિસ્ટન્સે આ ગ્રહો છે છતાં એની વચ્ચે લાગે છે. બીજું, આ બળ છે એ સૌથી નબળામાં નબળું બળ છે, બરાબર. 4 બળોના નામ આપણે જે યાદ રાખેલા છે એમાં તમે જોશો સૌથી નબળું, જેનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. શા માટે નબળું છે એનું કારણ તમે આ જી વાળું વિચારજો, બરાબર. તમે એક કોયડો સાથે સાથે આપી દો કે ભાઈ તમે વિચારજો કોઈ 10 kgનો પદાર્થ છે અને કોઈ 100 kgનો પદાર્થ છે અને આ બે પદાર્થ 1 મીટરના અંતરે મૂકેલા છે. આપણે વિચારીએ બે પદાર્થો 1 મીટરે મૂકેલા છે. હવે આની વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષી બળ લાગતું હશે? કેટલા ન્યૂટન? તો તમને મેં જે સૂત્ર આપ્યું એમાં તમે ટ્રાય કરજો, આ મૂકજો અને કેપિટલ જીની વેલ્યુ તમને કીધી છે, આ ટ્રાય કરજો તો તમને ખબર પડશે કે ઘાત 10ની માઇનસ ઘાતમાં એ ફોર્સ આવશે, 10ની માઇનસ સમથિંગ આવશે. બહુ સૂક્ષ્મ બળ છે, બહુ વીક બળ છે, બરાબર. તો નબળું છે ચારેય બળોમાં. બીજું, આ બળ લાગવા માટે બે પદાર્થો વચ્ચે કોઈ માધ્યમ હોવું જરૂરી નથી, બરાબર. બે પદાર્થો કયા માધ્યમમાં છે ઇમ્પોર્ટન્ટ નથી, ગમે એ માધ્યમમાં હશે, ગુરુત્વાકર્ષણ બળ તો હંમેશા લાગે ને લાગે. દાખલા તરીકે આપણે સૂર્યની આજુબાજુ, બરાબર, પૃથ્વી ફરે છે તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્ય અવકાશ છે, કોઈ માધ્યમ નથી, છતાંય સૂર્ય સાથે પૃથ્વી જકડાયેલી છે ગુરુત્વાકર્ષણ બળથી. એટલે માધ્યમ ન હોય છતાંય આ ફોર્સ તો લાગે જ, જરૂરી નથી માધ્યમ હોય. અને સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ, અસ્તિત્વ અને અવકાશી પદાર્થની સ્થિતિની સમજૂતીમાં આ બળ ખૂબ જ ઉપયોગી છે. કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એનું અસ્તિત્વ કેમ છે, બરાબર. આ અવકાશીય પદાર્થો એકાબીજાની આજુબાજુ ભ્રમણ કરે છે, સૌરમંડળમાં અથવા ગ્રહોની આજુબાજુ ઉપગ્રહો ફરે છે. તો આ બધું જ સમજવા માટે આ ગુરુત્વાકર્ષી બળ ઉપયોગી છે, બરાબર. એટલે તમે ગુરુત્વાકર્ષી બળ વિશે આટલી માહિતી યાદ રાખી શકો. તમે વિડીયો કોઈ બાબત ન સમજાય તો ફરીથી યાદ કરાવું છું, લખી લેજો, બરાબર. બધા મુદ્દા બહુ સરળ છે અને આ 1-2 વર્ષ પ્રશ્નો જે કીધા આપણે ચર્ચા કરશું એટલે આખું બળ તમને ક્લિયર થશે, બરાબર. એટલે આ બધા મુદ્દા તમે યાદ રાખજો.